નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. ચીનના કટ્ટર વિરોધી તાઇવાનના નવા રાષ્ટ્રપતિ 20મી મેએ શપથ લેવાના છે, ત્યારે તાઇવાન ચીનના ચુંગલમાંથી છૂટી શકશે. ફિંગરપ્રિન્ટ ભૂસિયા ક્રાઇમ શોની સ્ટોરી જોઈ વહુએ પ્લાન ઘડ્યો, ચશ્માથી ખેલ બગડ્યો. નર્મદા નદીમાં ડૂબી મોતને ભેટનાર સુરતના એક જ પરિવારના પિતા, 2 પુત્ર અને ભત્રીજાની એક સાથે અર્થી ઉઠી, રાત્રે આખું ગામ હિપકે ચડ્યું. પાકિસ્તાનના બિઝનેસમેન સાંસદે ભારતના વિકાસને ડાયો ગણાવ્યો, પીએમના વખાણ કરીને કહ્યું, કાશ અમને એવા નેતા મળે. રિવરફ્રન્ટ ખાતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટિંગ 3 મહિનાથી બંધ છે. લોકો માત્ર સ્થળ ઉપર આવીને પરત જતા રહે છે. સિલચ્ચી સાયન્સ સિટી સરખેજથી બપ્પોલ આમરી રોડ જવાનું સરળ થયું, 4 લોનને રસ્તો બની ગયો. આરટીઓનું સર્વર ફરી ખોટકાયું, 2 દિવસ લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે નહીં. એઆઈની અમદાવાદ લંડન ફ્લાઇટ રદ, 256 પેસેન્જર રજડી પડતા એરપોર્ટ પર ભારે હોબાળો મચ્યો. સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ અને રાજસ્થાન સરકારે MOU કર્યા. શેલમાં વૃદ્ધ દંપતીના ઘરમાંથી ઘરેણા સહિત 13 લાખની થઈ ચોરી. પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરતા યુવતી અને સાસરિયાએ માંગ્યું પોલીસ રક્ષણ, કહ્યું કે પિયરિયાની સ્થાનિક રાજકારણીનો સપોર્ટ. દેવું ચૂકવવા યુવાનો કિડની વેચે છે, ભાસ્કરે 4 સાથે સોદો કર્યો. કિડની તસ્કરે કહ્યું 2 વર્ષમાં 300 ડોનર અને રિસીવર ભારત મોકલ્યા. હાઈટ ઓછી છે, કહેનારા કોચે 1 વર્ષમાં કહી દીધું હતું કે માનવ ઇન્ડિયા માટે રમશે. બ્રિજ પર ટીંગાડેલું જીવતું મોત મજૂરીના નામે, જ્યાં જગ્યા મળી ત્યાં હોર્ડિંગ્સ લગાવી દેવાયા. સુમુલ દ્વારા સુરત તાપીના 2.50 લાખ પશુપાલકોને 1 કિલો ફેટ દીઠ 115 રૂપિયા મળશે. 4 જૂનના દિવસે જમા થશે. જૂનાગઢ મંદિરના JK સ્વામીએ સુરતના ડોક્ટર પાસેથી 1.34 કરોડ પડાવ્યા. સાબરમતીના કિનારે 90 કરોડનો પ્રોજેક્ટ કરવાનો હતો. આખરે સ્માર્ટ રોડ માટે 100 કોન્સેપ્ટ કોરનો વધ. રાજકોટના યુવાને માધુરી દીક્ષિત, સુનિલ શેટ્ટી સામે આપ્યું પરફોર્મન્સ, ડાન્સ દીવાને શોમાં ચમક્યો. 2 કલાક પ્લેનમાં બેસાડી રાખ્યા બાદ મુસાફરોને બસમાં મધરાતે રાજકોટ પહોંચાડ્યા, ભારે થયું રોષ. એસ્ટ્રોન ચોકના નાળા પાસે જૂનાગઢના કેરાળાની યુવતીનો ફાંસો ખાઈ આપઘાત. તમને બસ ચલાવતા આવડે છે, કહી એસટી ચાલક પર હુમલો, ફરજમાં થઈ રૂકાવટ. સત્યસાઈ હોસ્પિટલ અને રાજસ્થાન સરકાર વચ્ચે ત્રીજી વખત કરાર. નકલી દૂધ અને દૂધમાંથી થતી ભેળસેળ અટકાવી કડક પગલાં લેવા માંગણી કરાઈ. રાજકોટમાં વોકાળાની ગ્રીલ સાથે દુપટ્ટો બાંધી યુવતીએ ગળે ફાંસો ખાધો, આર્થિક સંકળામણને કારણે જીવન ટૂંકાવ્યું. વિકાસ વિદ્યાલયથી ફાટક સુધીના 800 મીટરના રસ્તા ઉપર 50થી વધુ ખાડા. જિલ્લા કક્ષાની પ્રી મોન્સૂન પ્રિપેરેશન બેઠક, દરેક તાલુકા માટે અલગ પ્લાન તૈયાર કરાયા. પોલીસ વડાના ઠપકા બાદ લીંબડી પોલીસ લાઇનમાં સફાઈ કામ કરાયું. ઘાયલોને સારવાર માટે લીંબડી, સુરેન્દ્રનગર, અમદાવાદ ખસેડાયા. પાટણની સરકારી હોસ્પિટલ ખાતે સૌપ્રથમ વખત સિઝેરિયન કરીને બાળક માતાનો જીવ બચાવાયો. રિવરફ્રન્ટ રોડ પરથી વિદેશી દારૂનો વેચાણ કરતો શખ્સ ઝડપાયો. ધ્રાંગધ્રાના નારસિંહપરામાં વિસ્તારના વિદ્યાર્થી સાથે કેનેડાના સ્ટુડન્ટ વિઝાના નામે 13.50 લાખની થઈ છેતરપિંડી. સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પાસે ફાઝલ જગ્યામાં કોમ્યુનિટી હોલ બનાવવા માંગણી કરાઈ. નવસારીમાં ઊંચાઈએ આવેલા ભયજનક હોર્ડિંગ્સ ઉતારાયા. મોલધરા ગામમાં દીપડાની હાજરીથી ફરી ભય છવાયું. એરુ 4 રસ્તાથી દાંડી તરફ જતા રોડે ડીપીમાં આગ ભભૂકી ઉઠતા લોકોમાં અફરાતફરી સર્જાઈ. સ્ટેશન જતા રોડે ડ્રેનેજ ઉભરાતા લોકોને વેઠવી પડી રહે છે મુશ્કેલી. મજબૂત સીટના સ્ટ્રોંગ રૂમ પરની કાર્યકરો ફોજ ઉઠાવી 24 કલાક કંટ્રોલ રૂમમાં ધામા.
દર વર્ષે સરેરાશ 7,000 છાત્રો સામાન્ય પ્રવાહમાં અને 3,000 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે છે. રાજકોટના યુવાને માધુરી દીક્ષિત સુનિલ શેટ્ટી સામે આપ્યું પરફોર્મન્સ. ડાન્સના દીવાને શોમાં ચમક્યો. પૂરપાટ વેગથી બોલેરો આખા પરિવારને ઉડાડ્યો. બાઇક પર સવાર પતિ પત્નીનું ઘટના સ્થળે મોત. બાળકે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. વડોદરા પાસે ટેન્કર અને અજાણ્યા વાહન વચ્ચે થયો અકસ્માત. ફાયરની ટીમે કટરથી કેબિનના પતરા કાપી ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢ્યો. કહ્યું, ટાઈગર ઈચ્છતા હતા કે હું દિવસમાં 3 વખત રસોડામાં જાઉં. જ્યારે મેં ના પાડી તો તેમણે જાતે જ રસોઈ બનાવવાનું શરૂ કર્યું. ઈચ્છતો હતો કે ફિલ્મ થિયેટરમાં નહીં પરંતુ OTT પર આવે. ભૂષણ કુમારે આપ્યો હતો વિશ્વાસ. મેકર્સે પ્રોમો રિલીઝ કર્યો. ભુવન બામ, રિષભ પંત અને હરભજન પણ આવ્યા. શ્રીકાંત ફિલ્મનું 6 દિવસમાં 16.61 કરોડનું કલેક્શન. કિંગડમ ઓફ ધ પ્લેનેટમાં ઓફ ધ એપ્સ 17.55 કરોડની કમાણી કરીને આગળ નીકળ્યું. ચારધામ VIP દર્શન 31મી મે સુધી બંધ. હવે મંદિર પરિસરની 50 મીટર ફરતે કોઈ પણ શ્રદ્ધાળુ નહીં બનાવી શકે રીલ્સ, બ્લોગ કે વિડીયો. દિલ્હી એમ્સમાં સ્વાતિ માલીવાલની મેડિકલ તપાસ કરાઈ. આરોપી વિભવ ફરાર. કેજરીવાલના પીએની શોધમાં દિલ્હી પોલીસની ડઝનબંધ ટીમ તૈનાત. અરવિંદ કેજરીવાલના બીજા દિવસે થયા કાર્યક્રમો રદ. અમૃતસરથી દિલ્હી જશે. રાત્રે આપ ઉમેદવારોને મળ્યા. CM માન રોડ શો કરશે. JDS ધારાસભ્યોનો દાવો બળાત્કારના આરોપો. પુત્ર પ્રજ્વલ સામે નીચલી કોર્ટમાં આજે ફરી સુનાવણી. પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 13ના મોત. 3 બાળકો પણ સામેલ. યુપી, રાજસ્થાન સહિત 11 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ. રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.